હા હા હાર તો ખાવાની હાર ખાવા દઉં ભોગંબાના રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની છે એમાં 30/9ના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યું અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટેના મળ્યા. ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું, કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મળી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સિવિલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન રેગ્યુલરની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ, સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ, આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી, વહીવટીતંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ના આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યું, જેના કારણે ઘણા લોકોની ઇજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જે દુઃખદ બાબત છે. ત્યારે આજે અમે તાલુકા